રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર અને ઉપલેટા પંથકમાં ભૂકંપના સતત આંચકાઓએ ભયનો માહોલ સર્જ્યો। ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારે એક જ કલાકમાં અનેક આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો। ધોરાજીના બારપુરા વિસ્તારની બાદલશાહ કોલોનીના રહેવાસીમાં ફફડાટ। ભૂકંપના આંચકા આવતા જ લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા। ધોરાજી નગરપાલિકાની ટીમે મુલાકાત લઈને અમને સાવચેત રહેવા અને કોઈ અઘટિત ઘટના બને તો તાત્કાલિક બહાર નીકળી જવા સૂચના આપી હતી। रिपोर्टर फिरोज जुनेजा धोराजी। मारू नाम खुशबू है। हूँ बारपुरा विस्तार में रहूं छू, बादलासा कोलोनी में। બેન કેટલો પરિવાર હશે જે રીતે ભૂકંપના આંચકા આવ્યા તો તમારે રાતે આવી ઠંડીની મોસમમાં બહાર રહેવું પડ્યું, શું કહેશો બેન? આ કોલોની માં 96 મકાન છે। અહીંયા બહુ નાના બાળકો અથવા વડીલો બધા અહીંયા રહે છે અને અહીંયા છે ને બહુ ડરનો માહોલ છે। અત્યારે બધા એક સાથે ઘરની બહાર ઉમટી આવ્યા છે જ્યારથી ભૂકંપના આંચકા આવ્યા છે ને ત્યારથી। નગરપાલિકાની ટીમ આવી છે બેન તમારા પાસે, શું સાવચેતીના ભાગરૂપે શું તમને ગાઈડલાઈન આપી? અમને એવી રીતે કીધું છે કે તમારે છે ને બહાર નીકળી જવું જોઈએ, એવું કઈ થાય તો બધાને સાથે રહેવું। કેવું ડર કેવું લાગી રહ્યું છે? ડર બધાને અહીંયા બહુ લાગી રહ્યું છે, ડરનો ઘણો માહોલ છે અહીંયા।